જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નારી વંદન ઉત્સવના સમાપન પ્રસંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. સમગ્ર રાજ્યમાં તારીખ 1 થી 8 ઓગસ્ટ સુધી નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી હતી, ત્યારે આજ રોજ આ ઉત્સવના સમાપન અંતર્ગત ભરૂચ આરોગ્ય વિભાગ દ્વારા મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે 11 કલાકથી ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલ રૂકમણી દેવી રૂંગટા વિદ્યાભવન ખાતેથી જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ. દુલેરા, જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત વિવિધ શાળાના બાળકો અને સંસ્થાઓના સભ્યો જોડાયા હતા. આ રેલી રૂંગટા વિદ્યાલય ખાતેથી નીકળી વિવિધ વિસ્તારોમાં ફરી રેલવે સ્ટેશન થઈ પરત રૂંગટા વિદ્યાભવન ખાતે પહોંચી હતી. નારી વંદન ઉત્સવ અંતર્ગત બાળ મેળો, મહિલા નિદાન કેમ્પ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 1 ઓગસ્ટથી આજે 8મી ઓગસ્ટ સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી ચાલુ છે. આ ઉજવણી અંતર્ગત આજે રૂંગટા સ્કૂલથી બાળકોની અને મહિલાઓ સહિતની ભવ્ય રેલીનું આયોજન થયેલું છે. આ સમયગાળા દરમિયાન બાળકોનો મેળો, સ્ત્રી રોગ નિદાન કેમ્પ, હિમોગ્લોબિન ચેકિંગ, વિવિધ પ્રકારના કામો એ જિલ્લાના આરોગ્ય વિભાગ અંતર્ગત અમારા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દુલેરા સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શનમાં થઈ રહ્યા છે. ત્યારે આજે એના સમાપન કાર્યક્રમમાં રૂંગટા સ્કૂલમાંથી બહુ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો સહિત સમગ્ર ભરૂચ શહેરની વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલી મહિલાઓ, આચાર્ય અને તમામ શિક્ષકગણની હાજરીમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જાગૃતિ ઊભી થવાના કારણે બાળકો પ્રત્યે જિલ્લા આરોગ્ય વિભાગની જે સંવેદના છે એ મને લાગે છે કે બાળકોના આરોગ્ય માટે આવનારા દિવસોમાં બહુ સારું પરિણામ આપણને આપશે. Subscribe now and press the bell icon. Never miss an update.